મને કારક યાદ આવે આ માળે આપણે ઓલી કબડ્ડી રમતા ને હજી રમે જ છે બધા કબડ્ડી કરે. આપણા વડીલોએ રમતિયું કાઢીને આપણા પૂર્વજનોએ એ જેટલી રમતું રમવામાં આવે છે ને એ જીવનમાં લીધા જેવી આવે છે. લુખ્યું રમત્યું નથી, એકલું ભગડ કરવાનું નથી. કબડ્ડીમાં તમે વિચાર કરજો, એમાં 3 લીટા હોય. સાંભળજો, પાછું ચાલુ કર્યું, મને નથી દેખાતું, મને જોવું પડે. હું આખું વિશે ભજન નહીં ગાઉં ભાઈ, ઘડીક બંધ કરજો પ્લીઝ, મહેરબાની મારો બાપ. આ ઘણી લાઈટો છે, એમાં મારા લગ્નમાં નહોતા આવી લાઈટો. હું કામ હાવ જળા મળા કરો, બસ આમ રાખવા થોડુંક આમ ઝાંખવા લાગી પણ બધા ઓળખી જાય કે ઈવડો ઈ છે. મારા હમાયણ કરવી લ્યો, ધીરે ધીરે જામતું જાય. હું વાત એ કરતો હતો, આપણા વડીલોએ જે રમત કાઢી છે, જેટલી રમતું છે, દાખલા તરીકે ખો લઈ જાઓ તમે. ખો શું છે? 84 લક્ષોની ફેરા છે. ખો રમતા હોય ને ઓલો પાછળ દોડે એટલે દોડીને થાકી જાય, એટલે ઈ ઓલો બીજો બેઠો હોય ને એને ખો આપી દે, એટલે ઈ ખોળિયું શાંત થઈ ગયું, ઈ જીવ ઓલા વયો ગયો, ઓલો મળે ડોટું દેવ. આપણે ગુજરી જાય ને એ કોકને ખો દે છે, બીજું કાંઈ નથી. પછી ઓલું ખોળિયું મળે ડોટું દેવા, જીવ ઈનો ઈ છે. આ કબડ્ડી છે એ શું છે? આ કબડ્ડીના 3 લીટા છે, તમે જોજો. 3 લીટા જે કબડ્ડી રમવા માટેના છે, એક વચ્ચેનો લીટો ને 2 ગ્રાઉન્ડમાં એક લીટો. અને જે બધાય કબડ્ડી રમેલા છે બધાને ખબર હશે, પણ આપણે ઊંડા નથી ઉતર્યા કે ભગડ હું કામ કાઢી. ભગડ કઈ ને આપણે ગામડામાં ભગડક તુય. આ કાયદેસર રમતા હોય એને તો લીટાય હોય. આ ગ્રાઉન્ડ નહીં વટવાનું. બાકી આપણે જે માલ સારતા જે ભગડું રમતા, હા ખૂટી જાય ને શ્વાસ, ઈ આઉટ થઈ જાય. આ કબડ્ડીનું ગ્રાઉન્ડ છે, આમાં જેટલાના શ્વાસ પૂરા થઈ જાય એ આઉટ. પણ 3 લીટા છે એ તમે મગજમાં લેજો કે જે માણસ, જે ખેલાડી જે સડવાની શરૂઆત કરે અને બરોબર સડાઈ કરે ત્યારે વચ્ચેનો લીટો છે એને વંદન કરીને એ ચડાઈ કરે છે. ચડાઈ કરવી એટલે પૃથ્વી ઉપર આવવું, મૃત્યુલોકમાં, એટલે સામેના ગ્રાઉન્ડમાં ગયો. સામેના ગ્રાઉન્ડમાં જાય એટલે ત્યાં સામો લીટો હોય, એ લીટાને ક્રોસ કરવો પડે. લીટો એટલે આપણો માણસનો ધ્યેય કે આ સુધી મારે પહોંચવું જ છે. પણ એ તમારા ધ્યેય સુધી તમે જવા જાવ ને તો જગત તમારા ટાટિયા ખેંચે. ટાટિયા પકડીને કરે હેઠો, એવા ટાટિયા ખેંચીને પસાડે. પણ જેને પસાડ્યો હોય એ પોતાની તાકાતથી વચ્ચેનો લીટો હોય ને એને અડી જાય ને, એ વચ્ચેનો લીટો એ ગુરુ છે. જે ગુરુને અડી ગયા ને એ કોઈ આઉટ નથી જાય. એના જેને ટાટિયા ખેંચ્યા ને એ બધાય આઉટ થઈ જાય. ભલા માણા, આ મારી તમારી જે રમતું છે એ જીવનમાં લીધા જેવી છે. એમ આજ મૂળ તમે જે સ્થિતિ ઉપર છીએ, જે માટે મૂળ તમે ભેગા થયા છીએ, એ પણ એક રસ્તો એવો જ છે, કોકના દુઃખમાં ભાગ લઈ લેવો. પણ बातन की बात में बात होत जात है, बातन की बात में हैरान होत जात है. આજની વાત બાતન की बातन में आनंद हो जात है. આનંદનો કાર્યક્રમ છે, મોજનો કાર્યક્રમ છે. મોજ છે ને બાપા. રૂપિયો વસ્તુ જેવી છે, બોલો. રૂપિયામાં એટલી બધી તાકાત છે. મારે માનભા ગઢવી એમ કેતા કે પગને તળિયે રૂપિયો કહો ને તાળવા મળે તે થવા. અને હુકાઈ ગયેલા વડલાના થળિયામાં 10,000 નો ડટો દાટી આવો, હવાર પડે ને તો હુકાઈ ગયેલા વડલાને ઈ 10,000 ના ડટાના પાવરથી વડવાયું મળે ફૂટવા. એટલી તાકાત છે, બોલો. હે, એક ભાઈ વાડીએ હાથી આંકવા ગયો ને હળ આંકતો તો એમાં હળ આંકતા ક્યાંક નીચે અવાજ આવ્યો. આમ બરોબર કોશ ગહાણી ઘરડ દીને અવાજ આવ્યો એટલે તરત પોતાનું હળ ઊભું રાખ્યું અને જ્યાં ખોદીને જોવે તો ત્રાંબાનો આખો ઘડો પીળું ભાળી ગયો ને મળ્યો ભાઈ તગવા. ત્રાંબાનો ઘડો આમ ખોદીને બારો કાઢ્યો તો આખો હોના મોરનો ભરેલો ને પછી હળ આંકે. હોનાબેનનો ઘડો લઈને ધીરે ધીરે ઘરે જાતો હતો ને એમાં રસ્તામાં આડે એક નદી આવી એટલે એને એમ છું કે આ હોનામોર છે એ પેલા હું આમને ધોઈને સાફ કરીને પછી ઘરે લઈ જાઉં. એ હોનામોર ધોઈને પછી ઘરે લઈ જવા માટે બરોબર નદીમાં ઉતર્યો. ઉપરવા વરસાદ, પાણીનો આવ્યો ગળકો ને હાથમાં લઈ ઘડો છટકી ગયો, તા મગજે છટકી ગયો. બસ બફંગ ઉપડી ગયું, આવીને ગઈ. આપણે કે ભાઈ રામ રામ, મને કે આવીને ગઈ. કોકે કેમ ભાઈ વાડીએ જઈ આવ્યા તા કે આવીને ગઈ. સગા સંબંધી બધા ખબર કાઢવા આવે કે આ માળા ચીવું સોકીમાં પગ પડી ગયો છે હું એમ.
હાવ તાજો નરીવો અને ઓશિતા આવીને ગઈ જેટલા ખબર કાઢવા આવે ભાઈ તને થયું હું તક આવીને ગઈ 3 દી વયા ગયા રાતનો હુવે નહીં આવીને ગઈ બાય રોયા કરે ને એમાં એક દી નીંદર આવી ગઈ અને નીંદર આવે એટલે માણાનો મગજ થોડોક ઠેકાણે આવે જાગ્યો એટલે એની ઘરવાળીએ કીધું હું આવીને ગઈ સોચ્યા કાંઈક વાત તો કરો તમને શું થયું એમ તો પાછો બેઠો થઈને કે એની પાસે તો હારા મગજ ઠેકાણે આવી જાય ને કે તને કઈ ખબર છે તક ના ઈ કે હું વાડીએ હળ હાંકતો હતો એમ તક હા ઈ હળ હાંકતો હતો એમાં દાંતામાં કઈ ગહાણું જોયું તા મને પીળું દેખાણું અને આખો હોના મોરનો ઘડો હોના મોરની વાત પડી તા તો બાઈનો હાડલો મળ્યો હરવા માથા ઉપલી ઈ કે પછી હું છું કારણ કે એને લેરકો આવ્યો ઈ કે પછી હું ઘડો લઈને નદીએ ધોવાઈ ગયો અને નદીએ જ્યાં ધોવાઈ ગયો અને બરોબર ધોતો હતો ને ઉપરવા વરસાદ પાણીનો ગળકો આવ્યો ને હાથમાં ઘડો છટકી ગયો તા તો બાઈની કમાઈને છટકી ગયું એને મોકળા મોવાળા મૂકીને કે ધોવા જવાય ઉભી બજારે સડ્યો બેન જય શ્રી કૃષ્ણ તાક ધોવા જવાય કેમ બેન પાણી ભરવા ગઈ થી ઘરે ધોવા જવાય કોની દાટેલી કોને જડીને કોના સટકાવી નાખ્યા બોલો મારો મૂળ કહેવાનો અર્થ એ છે આ લક્ષ્મી બે પ્રકારની છે લક્ષ્મી સુરી ને અસુરી સૂર્ય આવી જાય તો કોઈ સવાલ નહીં તો એ રૂપિયો છે એ ધર્માદે વપરાય બીજાના દુઃખમાં ભાગ લેવા માટે રૂપિયો વપરાય પણ જો અસુરી આવી હોય તો 25 આવે ને 75 લઈને જાય એટલે મારા કવિએ બહુ સરસ મજાનું લખ્યું છે કે પૈસો પ્યાર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે પૈસો પ્યાર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે યાર કરાવે યાર કરાવે પૈસો લે કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે પાછો રૂપિયો બીજું શું કરાવે સગા બાપને સામે દીકરાને લાકડી લેતો કરાવે ક્યાંથી આવ્યું પૈસો મારું કરાવે પૈસો મારું કરાવે પૈસો કેર કરાવે દુનિયામાં પૈસો પૈસો પ્યાર કરાવે યાર કરાવે પૈસો કેર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે પૈસો કેર કરાવે દુનિયા પૈસો મારું
અને પૈસો કેર કરાવે, દુનિયામાં પૈસો પ્યાર કરાવે. મારો મૂળ કહેવાનો અર્થ એ છે કે ઈ રૂપિયો જો પરમાર્થ માટે વપરાઈ જાય, સંપત્તિ આજ છે કાલ કોકની થાય, આજ આપણી છે કાલ કોકની થઈ જાય, એ મને તમને ખબર નથી. મારું મૂળ કહેવાનો અર્થ રૂપિયો તો હોય તો અપાય, નકર આપણે જ ખાખી સડી પહેરીને માથે હુતળીના ભરડા મારીને કોકના ફળીમાં આટા મારતા હોય તો હું દઈ દેવું કયો લ્યો? હે, એક રૂપિયા આપવા એ નહીં, પણ જેની પાસે રૂપિયો ન હોય એ આવું પણ દાન કરી શકે. રૂપિયા વાળા કરોડપતિ માણસોને મેં જોયા છે કે કરોડપતિ માણસો પોતાને રૂપિયા આપે છે અને પ્લસ કોઈ આવીને કહે બાપા અમારા ગરીબ માણસ છીએ, અમને કોઈ લોહી નથી દેતું. મેં જોયું છે મિત્રો મારી હગી આંખે કે જે માણસ એમ કહેવાય કોઈ દી પોતાની ગાડી માલી પગ નીચે ન મૂક્યો હોય, એ દવાખાના સુધી હાલી અને પોતાના લોહી દઈ દેતા હોય. મિત્રો આવા મર્દોની આ ધરતીમાં જરૂર છે. મર્દોની જરૂર છે, દાતારોની જરૂર છે, ભક્તોની જરૂર છે અને મહાપુરુષની જરૂર છે. માયકાંગલાવની જરૂર આ દેશને નથી. ધીંગાણા મોકલી દીધો હોય, ન્યાલી ખેખટીએ પાછા આવે. એક જણો રોહડામાં બરોબર આવીને ઉભો રહ્યો એની બા હામો, એટલે એની બાએ કીધું બેટા તું ધીંગાણે ગયો છો ને? તક ન્યાલી બા વઈ આવ્યો. તા કેમ? એ કે ન્યા તારા બાપ હાસુ હાસુ બાતે, તો ન્યા તા તું ફિલ્મના શૂટિંગમાં ગયો છો. હે, હાસો સુબાદે કીધું એટલે કીધું બેટા તે મારું ધાવણ લેજવું, તે આપણું કુળ લેજવું. કે બા બધી વાત હાચી, પણ બંદા એમ કેમ વૈયા આવ્યા? અત્યારે તો મારું શરીર રાખ્યું, નકર એ લંબાઈ જાત. એની માં બડી ફિટકાર દેવા એટલે છોકરાએ ખબર વગરનો તવેથો સુલામાં મૂકી દીધો ને બરોબર તવેથો ગરમ થઈ ગયો એટલે એની માને ખબર ન પડે એમ દીકરાએ ધીમેક દિન તવેથો અડાડી દીધો. એટલે માં મળી હોય માડીને હોય બાપલિયા કરવા. ત્યારે છોકરાએ કીધું કે માં સાંભળી લે, ધીંગાણેલી હું પાછો આવ્યો નહીં, વાક મારો નથી, વાક તારો છે. તક કેમ? તક જેને માને તવેથા અડી જાય ને હોય માડીને હોય બાપલિયા કરવા મળે એનો દીકરો કોઈ દી ધીંગાણામ ન પોગે ભલા માના. હે, મારો મૂળ કહેવાનો અર્થ એ છે જનની જડતો ભગત જડજે અને કા દાતાર અને કા સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નોર. પણ ધરાવીને થાને નીપજે અને કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ પદમ.